આ ઘણા નથી કહેતા કે માણસનું અત્યારે જીવન ટૂંકું થઈ ગયું કે આ બધું દવાઓ વાળું થઈ ગયું, નામ થઈ ગયું, નામ થઈ ગયું. ત્યાં માં હો વરા ઉપર જીવા નામની દુકાનો શું નોખી હતી? આ ક્યાં લેવા જતા હતા? આપણે જ્યાં ખાઈ છીએ ત્યાંથી નથી ખાતા. પણ ઉજળા જેના જીવ હોય બાપુ, ઉજળા જેના આત્મા હોય, ભૂખ્યાના મોઢા નો જોયા હોય ને બાપુ આજે હો વરા જીવે, પણ દુનિયાના બૂસ જ મારવા છે વેલા હારે જ વ્યા જાય ને રામ. એવા જ્યારે જીવન જીવવાનો મોકો મળ્યો હોય તમને અને મને, અને એમાં માનું પાછું, હું તો બેનું દીકરીઓને ખાસ કહું, ગમે ત્યાં જવું, આ તો મારા ઘરની દીકરીઓ છે પણ આ બધા મારી ભેગા હોય પૂછો, હું તો દીકરીઓને ખાસ કહું, તમે તો એક શક્તિનો અવતાર છો, તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારા. અને હું તો એમ કહું છું ભગવાને આપ્યો વાપરો, ખાઓ પીવો, પણ ફેશનનું માપ રાખજો. હા ફેશન બાપુ આખી દુનિયાને ખબર છે, આ તો હું વરાળું કાઢું છું, બાકી તમને ખબર નથી. ફેશન જ જે દીવ ઉઠાડ્યો છે, દીકરીને બાપુ મર્યાદા હોવી જોઈએ. મહાપુરુષો કીધું કે એક સંપત્તિ ઉપર, એક દીકરી ઉપર અને એક ભોજન ઉપર, આ ત્રણ ઉપરથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઉડી જાય. લખવું હોય તો લખી લેજો. ભોજન હોય ને રાંધેલું હોય ને બાપુ ઉગાડવું પડ્યું હોય, તમને ખાવાનું મન ન થાય. તમારો હોનાનો હાર ફળિયા વચ્ચે પડ્યો હોય, તમને એમ થાય કે ખોટું હોય ને કામ હોય. એમ દીકરી બાપુ જેથી અધૂરા કપડા પહેરે ને દીદી દુનિયા એની માથે હારી નજર ન કરે કે આ દીકરીમાં કઈ હોય નહીં. એટલા માટે કહું છું, ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય, હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ જ ન થઈ શકે. જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ ન પૂગી શક્યો દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ થાકી ગયો સગાસેનો દાખલો લ્યો, જલારામ નો લ્યો, હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેસી નાખ્યું. ભલામાં તમારે મારે બૈરાનો વેસવાનો વારો જ્યાં આવ્યો તો એ રોતા રોવાજ માંથી ઊંચા નથી આવતા. અમારે કઈ નથી, કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે ભલામણ? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે હિલોળા કરે એવું છે. હમણાં વાત કરી ભીષ્મ જેવો બાપુ, ગંગા જેવી માં, એના દીકરાને જો બાણની પથારીમાં હોવું પડતું હોય, શું કર્મની ગતિ હોઈ શકે? હજી કોઈ સમજી જ નથી એકલું બાપુ. વાતું બધાય કરે છે, આમ કરો આમ, આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. શું કરવું કરમ? બધા કે ગંગામાં નાઈ લે એટલે પાપ બળી જાય. ત્યાં કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા દેતા હોય, એમ પતી જાય. અરે એવું નથી રામ. અને એમાંય બાપુ છે ને માં છે, એ તો માં છે ભાઈ. મને તો દીકરીઓ બાપુ મને બહુ ગમે, પણ દીકરી જેવી હોય તો ભાઈ. એવી સાંજના પોચકા હાટું 80 વર્ષના ડોહાના મોઢા તોડી લીધા હોય એ દીકરીની વાત નથી કરતો. હા દીકરી તો દીકરી છે ભલા મને. મમતાનો મહાસાગર કહેવાય ભાઈ. માં છે ને પારકા પોતાના કરી શકે એ બાપુ દીકરી. ધોમ ધોમ સાહેબ એમાં ઉસરી હોય દીકરી, અને પછી એનો બાપ જેથી લગ્ન કરે ને હરફ કાંચડી ઉતારીને વિયો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહીએ કે તમારી મારી તાકાત નથી. સમર્પણની મૂર્તિ કહેવાય. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એક વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. અને વાત એ હાજી છે ને, મારી માં ન હોત તો હું ન હોત ને તમારી માં ન હોત તો તમે ન હોત. આ દુનિયામાં દુનિયા બતાવવા વાળી જ બાપુ જનેતા છે. એક દેહમાંથી બીજો દેહ બનાવી અને આ દુનિયામાં બાપુ તમારું મારું આ સર્જન થતું હોય તો કેવડી વાત કહેવાય. એક જનેતા પોતાના દેહમાં એક લોહીનું દૂધ કરી અને તમને મને પાય અને તમારો મારો ઉછેર કરે ને ઈ માં જો રોટલા વગરની આટા મારતી હોય તો જિંદગીમાં દાણા જોરાવો એટલે જોરાવજો. જો મતે તો મને કહેજો, કોઈ દી નો પતે. હું તો જ્યાં જાઉં ને મારી એક જ ભલામણ હોય કે ભાઈ મા બાપ ને સાચો. બસ બીજી હું ક્યાંય ભલામણ, ભાઈ કુટુંબમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આગાર્યો, મા બાપની સેવા કરો બાપુ. જિંદગીમાં કોઈ દી મોળો દીધ ન ઉગે. અને માં ને બાપ ને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં જાઓ બાપુ, ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી. માં બાપ જ નથી ગમતા લ્યો, તમને ન ખબર પડે, તમને ન ખબર એમ જ કરે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, હું 10 વીઘાના ઉલાળિયા મળ્યો કરવા. અરે મારા બાપ દેહના કોથળા કરી નાખ્યા, કોથળા મારા દીકરા મારા દીકરા મારા દીકરા. ઈ દીકરા આગળ જો એક રોટલાની આશા મા બાપને ન હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. ભલા 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આમાં માં ને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. રામ કરવાની જરૂર તો આ છે.
હું તો એમ કહું કે માં જો જીવતી હોય ને બાપુ, હાજનું ટાણું હોય ને માં બેઠી હોય ને એના ખોળામાં કોક દીક માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દીક પૂછજો તો તમને ખબર પડે કે માં શું છે. માની હજી મને તમને ખબર જ નથી. પછી મર્યા પછી બાપુ ફોટાને અગરબત્તીઓ કરે કઈ નહીં વળે, રોટલા દેખાડે, પછી ફોટાને રોટલા દેખાડે, એમ ધરાવીને ખાવી. આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું. ભૂંડી હાલે તે માર્યા ને પછી રોટલા દેખાડવાના. અરે કોઈ મતલબ જ નથી નારાયણ. ભણતર વધ્યું, ભણતરની જરૂર છે 100%, પણ ભેગું ગણતર નથી. આપણા ગળટા હાવ અંગોઠા જાપતા, કોઈએ ન કીધું મા બાપને મૂક્યા છે. તો મને એમ થાય કે આ નકરા ભણતરને શું કરવા? ભણો ઘણો ભણવાની જરૂર છે 100%, પણ ભેગું ગણતર નહીં હોય ને તો બાપુ આ દુનિયામાં ગાડું નથી હાલવા. આ રોગ એટલે જ વિદ્યા છે. તમે જો પૈસા વાળા અહીંયા ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ચાલુ જ છે. શું કરવું પૈસા ને, શું પથારી કરવી? ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો. શું કરવા પૈસા બોલો? કાંઈ છે જ નહીં ભાઈ. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે અને લઈને ફરે બધા મેં કર્યું. જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે રામ, હળવા થઈ જાવ, કાંઈ છે. એટલે પુરુષોત્તમ બાપુ એની જનતાની બાપુ વાત કરે છે કે મારી માં તો મારી માં છે. સંતોએ છે ને આપણને બાપુ બહુ ટકોર કરી છે. અને આ વાણી જે છે ને બાપુ મહાપુરુષો બનાવી અને સમજવા માટે સદગુરુ જો એમનામ સમજાય એવી વાત એ નથી. આ એટલા બધા ભજન ગયા આજે હું બોલું ને એ તમને થોડુંક તો ઉતરે. બાકી ભજન કોઈ નહીં ઉતરે. આમાં 5-7-10 જણા બેઠા હોય એમાં ઉતરે, બાકી બધા ન ઉતરે. ભજન થોડુંક અઘરું છે. એની માટે સદગુરુ જોવે, આની માટે મંથન કરવું પડે. એમ નામ સમજાય એવું નથી. મારા મા બાપે કંઈક સંસ્કાર નાખ્યા છે, નકર આપણે જેવા હારા હતા એ તો આવીને પૂછો તો ખબર પડે. પણ સમય આવે ને વળી જવાય. સમય આવે ને વળતા ન આવડે ને. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને, સાસડિયા કાઠીના ઘરેથી લઈને નીકળ્યા. તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. જાડેજો તોરલને કહે છે કે તમે શું આ દુનિયાને ભરમાવો છો, હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો આખી રાત. ત્યારે તોરલ કહે છે જાડેજા તમને નહીં સમજાય, તમે જે કરતા હોય કરો, અમે જે કરીએ અમને કરવા દો. ઈ કે નહીં, હું જે કરું ને ઈ સાચું, તમે કરો ઈ ખોટું. મારી તલવાર કરે ઈ તમારો એક તારો ન કરે ને. તોરલે કીધું દરબાર ભૂલો છો, આ એક તારો જે કરે ને તમારી તલવાર ન કરી શકે. નહીં કે એક ગાન 2 કટકા. ઈ કે હા, એક ગાન 2 કટકા કરે હોય ને જુદા પાડે તલવાર, જુદા હોય ને એક તારો કરે, તલવાર ન કરે. તમારી જો તલવાર ઈ કે મારી વધે અને તોરલ કહે છે મારો એક તારો વધે. અને જાડેજાએ કીધું તમારો એક તારો જો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતું છે. એટલે બાપુ એક આત્મો ગયો છે એની વાંહે ભજન શું કામ? રાહડા નો લેવડાવે, બેન્ટ વાજા નો વગડાવે. આ ભજન શું કામ? એક આત્મો જાય એની પાછળ સંતવાણી શું કામ રાખવી પડે? સંતોની વાણી જે બાપુ ગતિ આપી શકે આત્માને. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે બાપુ બુદ્ધિ, વિજ્ઞાન, પૈસાથી જીવન શિવ એક કોઈ દી ન થઈ શકે. એની માટે જરૂર ભજન ની જ પડે. તોરલ જાડેજાને કહે છે માણા થઈ જાઓ, કાલ સમય ખૂટી રહેશે, ખબર નહીં પડે. નહીં, ઈ કે આનું પ્રમાણ આપો. ઈ કે સમય આવશે હું તમને પ્રમાણ આપીશ. ઈ વાત કરતા વાર લાગે. દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને બાપુ મધ દરિયે હોડી પૂગી. પવને દિશા બદલાવીને ખરડા જેવડા મોપા મીંડ્યા ઉલળવા, ચારે બાજુ લોટ મીંડ્યા ઉલળવા. કચ્છનો બારવટીયો બાપુ રહ મીંડો રોવા. તોરલ પાસે કહે છે તોરલ આ હોડી હમણાં બુડી જાય છે, આપણે મરી જઈશું. તોરલે કીધું તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને એ વખતે ભાઈ જાડેજાને હબાકા મીડ્યા આવવા. અરે તારી ભલી થાય, તારી આ એક બૈરું છે તો આના મોઢા ઉપર રેખા નથી બદલાતી. હું કચ્છનો કાળો નાગ, મારા નામથી બાપુ પંખી ફરફડે અને મારી આંખમાં આહુડા. ઈ તો જેદી ઓલા ઉઘરાણીયા આવે ને તેથી બાપુ હારા રોવાના. હા, ઘરના ઉભા છે ને બૈરા છે ને છોકરા છે, કોઈ નહીં બચાવી શકે. ઈ મધ દરિયામાં કચ્છનો બારવટીયો બાપુ ચારે બાજુ નજર કરીને હારો ન દેખાણો કે હવે ક્યાં જવા. તોરલ મને બચાય, મને ખબર નહોતી આવી મોત ઉઘરાણી કરશે. તેથી સતી તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરવાનું તો છે.
પણ મરી હકાય વાતું થાય બાપુ મોત તો અઘરું છે આવવાનું છે આ બધાને ખબર છે આપણને હું શું વાત કરો તો મારું ઝટ આવે થારું એમ કોઈની ઈચ્છા છે હું શું વાત કરો કોઈ નથી મરવું દોઢો વરસ ત્યાં હોય તો કે હજી 2 વર્ષ જીવી લે આવવાનું છે વાત મને ને તમને બધાને ખબર છે જાડેજો તોરલ પાએ બાબુ બળફની પાટ ઓગળે ઓગળવા મળ્યો તોરલ મને બચાય તોરલ કહે છે દરબાર પાપના પોટલા દરિયામાં ભગાવી દો ને પોઈન કર્યું હોય તો યાદ કરો અલગ ધણી હમણાં પુગાડી દે મુજાવમાં હું તમારી ભેળી છું કાંઈ નહીં થાય ઈ વખતે કચ્છના બારવટીયા બાબુ માલિકો ગાંઠ વાળી લીધી જો હોળી કાંઠે પૂગે ને હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી અને ઈ હોળી પૂગીને બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો તોરલ મને આ માર્ગ બતાવો ઈ ભજન અને પછી માથે બાપુ દુનિયાએ ન કરવાની કરી પણ જેસલે બાપુ પછી ન ઉપાડી સધીરનો પ્રસંગ છે ને સધીરના અહીંયા જઈને આવ્યા ને પછી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને જેસલ કહે છે ક્યાં જાઓ છો એટલે કે સધીર વસ્તુ નહોતો આપતો વાત લાંબી છે ટૂંકામાં કહું કે સધીર વસ્તુ નહોતો આપતો ને કે મેં વચન આપ્યું છે મારે અહીંયા જવું પડશે અને પાછો જાડેજો બાપુ કાળ ઝાળ થયો તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો હજી ઝાટકા ભૂલી નથી ગયો ઈ કે દરબાર આવી ગાડીમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે શું કામ તમે ઊંચા નીચા થાવ છો સધીરની તાકાત જ નથી કે મારા સામે નજર કરીએ કે તમે હું કામ ઊંચાવ છો પાછો જાડેજો મેડો રોવા તોરલ તમે આટલી મહેનત કરો તોય મારો કાળ કેમ ઊભો થાય મને ખબર નથી પડતી બાપુ જાડેજાને માણા બનાવ્યો છે ને તોરલે ઈ તો અત્યારે બાપુ દુનિયા બધી વાતો કરે છે એક બજાર વચ્ચે નીકળે ને બારીઓ ને બારણા ફટો ફટ થાય એનો બાપુ ધાક કેવડી છે અંજારમાં ઈ જાડેજો બાપુ એક બૈરાના કપડા માથે લઈ અને નદીએ ધોવાઈ ગયો છે જાડેજાને ફેરવી કેવડો નાખ્યો છે આ વાતો છે ને બાપુ આ તો બધી સાંભળે આપણે બેરા થઈ ગયા આપણે આ કાને સાંભળ્યું ના કાને કાઢ્યું આપણને રહેવાનું જ નથી હવે આવું તો સાંભળેલું માણા થાવ ને સાંભળેલું કઈ નહીં વળે આપણે માણા થવાની જરૂર છે આવડા મોટા ઇતિહાસ આપણા ન થાય પણ આપણું પાડોશી સારું બોલવો જોઈએ જાનવર પૂજાય છે લ્યો બોલો દુનિયામાં આપણું સારું નથી પડખે વાળા નથી બોલતા આપણે એમ થાય આપણો આંટો છે એવું નથી લાગતું